આવતીકાલે ડેડિયાપાડા પીટા ગ્રાઉન્ડ પાસે ચાર રાજ્યોના મોટા નેતાઓ આવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય ચેતુરભાઈ વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે અને ત્યાં આગળ કેવો માહોલ રહેશે કાલે ડેડિયાપાડાની અંદર જે અત્યારે જે પોસ્ટરો લાગી રહ્યા છે, અત્યારે જે ફૂલ તૈયારી સાથે જે અત્યારે જે બેઠક પણ થઈ ગઈ છે, ત્યારે આપણે વાત કરીશું. વિડીયોના અંત સુધી જો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, જ્યારથી ચેતુરભાઈ વસાવા જેલમાં ગયા ત્યારથી આખા ગુજરાતની અંદર હાહાર મચાવી દીધી છે અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યા ગમે તે તમે સોશિયલ મીડિયા પર જુઓ તો એમના જ વિડીયો ચાલતા હોય છે. ત્યારે આવતીકાલે એક મોટી સભા થવા જઈ રહી છે. એ સભા નથી કોઈ રાષ્ટ્રીય પક્ષની કે નથી કોઈ પણ પ્રકારની આ પાર્ટી પક્ષની સભા નથી. આ ફક્ત સામાજિક કાર્યક્રમ છે અને જે પીઠા ગ્રાઉન્ડ પર જે થવા જઈ રહ્યો છે એમ કહેવાય છે કે આવતીકાલે કદાચ ઇતિહાસ પણ રચાઈ શકે છે એવું લોકો કહી રહ્યા છે. અને અત્યારે જે ફૂલ તૈયારી સાથે લોકો ઉમટી પડ્યા છે અને આવતીકાલે 11 વાગે જે રીતના પીઠા ગ્રાઉન્ડ પાસે જે આયોજન કરવામાં આવી રહ્યું છે એ ખૂબ મોટું આયોજન થવાની પૂરેપૂરી શક્યતા છે. હવે મિત્રો, વાત કરવામાં આવે તો જે અત્યારે જે ધારાસભ્ય જે ચેતુરભાઈ વસાવા તો જેલમાં છે, પરંતુ જેલ પાછળનું જે લોકો જે છે એ એમને સમર્થન આપી રહ્યા છે. અને જ્યારે જે 2 તારીખે જે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમ એટલો મોટો થવા જઈ રહ્યો છે કે જ્યાં વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે એટલો મોટો ના થઈ શકે, એટલો મોટો કદાચ બની શકે છે એવું લોકો કહી રહ્યા છે. પરંતુ હવે આપણે જોવાનું રહ્યું છે કે આવતીકાલે 11 વાગ્યે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત અને મહારાષ્ટ્ર એટલે કે 4 થી 5 રાજ્યના લોકો જે છે આ કાર્યક્રમની અંદર ભાગ લેશે. અને આ કાર્યક્રમની અંદર માહોલ કેવો રહેશે એ તો આપણને આવતીકાલે ખબર પડશે. અને આવતીકાલે આપણે લગાતાર લાઈવ આપણે અપડેટ આપીશું, એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરી રાખો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.